આપ સૌને જય ઈસુ। આજે 10મી માર્ચ 2026 તપઋતુકાળનો 23મો દિવસ જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। પોર્તુનાના સંત માર્ગારેટ 1247માં ઇટાલીના ટસ્કની પ્રદેશના લાવિયાનો શહેરમાં જન્મ્યા હતા। નાની ઉંમરે જ તેમણે પોતાની માતાને ગુમાવી અને પરિવારની મુશ્કેલીઓના કારણે યુવાન વયે ઘર છોડ્યું। પછી તેઓ મોન્ટેપુલિયાનોના એક ધનવાન યુવાન સાથે લગ્ન કર્યા વગર મોજશોખભર્યું સાંસારિક જીવન જીવ્યા। લગભગ 9 વર્ષ સુધી તેઓ સાથે રહ્યા। આ સંબંધથી તેમને એક પુત્ર પણ થયો। એમનું જીવન બહારથી આરામદાયક હતું, પરંતુ તે આધ્યાત્મિક રીતે ખાલી અને નૈતિક રીતે યોગ્ય ન હતું। લગભગ 1274માં એક ઘટના તેમના જીવનમાં મોટો ફેરફાર લાવી। જેની સાથે તેઓ રહેતા હતા તે યુવાનની હત્યા થઈ ગઈ। કહેવામાં આવે છે કે માર્ગારેટનો કૂતરો તેમને તે સ્થળે લઈ ગયો જ્યાં તેનો મૃતદેહ પડ્યો હતો। જ્યારે માર્ગારેટે તે મૃતદેહ જોયો ત્યારે તેઓ ખૂબ આઘાતમાં આવી ગયા અને સમજ્યા કે તેઓ જે જીવન જીવી રહ્યા છે તે ખાલી અને અસ્થિર હતું। આ ઘટનાએ તેમના હૃદયમાં ઊંડો પશ્ચાતાપ જગાવ્યો। પછી તેમણે પોતાનું જીવન સંપૂર્ણ રીતે બદલવાનો નિર્ણય કર્યો। તેઓ પોર્તોના શહેરમાં ગયા, જ્યાં તેમને ફ્રાન્સિસ્કન સંતો પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું। તેમણે પ્રાર્થના, તપશ્ચર્યા અને પશ્ચાતાપથી ભરેલું નવું જીવન શરૂ કર્યું અને સંત ફ્રાન્સિસના તૃતીય સંઘમાં જોડાયા। ત્યારબાદ તેમણે પોતાનું જીવન ગરીબોની સેવા અને બીમારોની સંભાળ માટે સમર્પિત કર્યું। આજના શુભ સંદેશ લુક 11:33-41માં ઈસુ દીવો, પ્રકાશ અને અંધકારના ઉદાહરણો દ્વારા શીખવે છે કે આંખ શરીરનો દીવો છે। જો આપણું હૃદય ઈશ્વર વચન માટે ખુલ્લું હોય તો આપણે આપણા જીવનમાં પ્રકાશ આવે છે, પરંતુ જો હૃદય પાપ અને કપટથી ભરેલું હોય તો જીવન અંધકારમય બને છે। ઈસુ યાદ અપાવે છે કે માત્ર બાહ્ય શુદ્ધતા પૂરતી નથી। સાચી ઈશ્વર ભક્તિ હૃદયના પરિવર્તન અને અંદરની શુદ્ધતા દ્વારા થાય છે। સંત માર્ગારેટનું જીવન આપણને બતાવે છે કે સાચા પશ્ચાતાપ અને ઈશ્વર પ્રત્યેની સમર્પણ દ્વારા માણસ આધ્યાત્મિક અંધકારમાંથી ઈશ્વરના પ્રકાશ તરફ આગળ વધી શકે છે। આમીન।